નમસ્તે બાળમિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 15 બજારથી ઘર સુધી. તો જુઓ ભાઈ, આમાં વૈશાલી છે એ એના પપ્પા શાકભાજી વેચે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવી રીતે શાકભાજી વેચે, ક્યાંથી લાવે, કેવી રીતે કરે, શું બજાર સુધી કેવી રીતે પહોંચાડે, એની આમાં બધી ચર્ચા છે. મારું નામ વૈશાલી છે. મારા પિતાજી શાકભાજી વેચે છે. મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ. તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે. જ્યાં મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે. આગળના દિવસના શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે. ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. છોટું છે એ વૈશાલીનો ભાઈ છે. તો જુઓ ભાઈ, વૈશાલી કહે છે કે મારા પિતાજી છે એ શાકભાજી વેચે છે. મારા મમ્મી, ભાઈ અને છોટું અમે બધા જ પપ્પાના કામમાં મદદ કરીએ છીએ. તમને ખબર છે અમે ક્યારે ઉઠીએ છીએ? તો કે સવારના 3 વાગે. જ્યારે બધા જ સૂતા હોય ત્યારે અમે ઉઠી જઈએ અને જૂના શાકભાજી હોય એને કોથળામાં ભરીએ, પાણી છાંટીએ, પછી એ સમય દરમિયાન લારીમાં ગોઠવીએ. પછી પપ્પા છે એ બજારમાંથી ટેમ્પો લઈ તાજા શાકભાજી લેવા જાય છે. વળી પાછા એ શાકભાજીને અમે છૂટા પાડીએ, ટોપલામાં ભરીએ, પાણી છાંટીએ. આવી રીતે અમે કામ કરીએ છીએ. અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાના હોર્નનો અવાજ સાંભળ્યો. પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા જવા નીકળ્યા. હજી અમે માંડ ચા પીતા હતા ત્યાં જ ટેમ્પાનો હોર્ન વાગ્યો અને તે કાકા, પપ્પા અને મહોલ્લાના લોકો શાકભાજી લેવા માટે નીકળ્યા. તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? જો બાળકો, આ સવાલ છે. એનો જવાબ તમારે તમારા ઘરના આધારે લખવાનો છે કે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે, શા માટે ઉઠે છે, કેટલા વાગે ઉઠે છે. એ બધું જ તમારે ઘરના વડીલ હોય એને પૂછી અને આમાં લખવાનું છે. દિવસની તૈયારી. મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરી અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ. સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળામાં લઈ પાછા ઘરે આવે છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. બધી બાજુ રીંગણા, બટાકા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે. દરેક જણ શાકભાજી અલગ અલગ કરવામાં મદદ કરે છે. જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારમાં પહોંચી શકાય. જુઓ, દિવસે બાળકો છે એના પપ્પાને પણ મદદ કરતા હોય છે કે પપ્પા જ્યારે સવારે શાકભાજી લઈને આવે છે, તાજા શાકભાજી, ત્યારે અમે ઘરના બધા જ લોકો એ શાકભાજીને અલગ કરવા માંડીએ છીએ. શું કામ? તો કે બધા શાકભાજી પપ્પા છે એ ભેગા લઈ આવ્યા હોય. બટેટા, રીંગણા, ટામેટાં, દૂધી, મરચાં, ભીંડો, આ બધા જ પ્રકારના શાકભાજી અલગ અલગ કરવા પડે છે જેથી લેનાર ગ્રાહક હોય એને સરળ પડે અને વેચવામાં અમને પણ સરળ પડે છે. એટલા માટે અમારે આ શાકભાજીને અલગ કરવા પડે છે. 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે. તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. 7 વાગ્યા સુધીમાં તો પપ્પા છે એ શાકભાજીની લારી લઈ અને નીકળી જાય છે. એ પપ્પા જાય પછી હું પણ 7:30 શાળાએ જવા નીકળું છું. છોટું સવારે શાળાએ જાય છે. 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે. હવે જો કહે છે સવારે છોટું છે એ 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને જાય અને બજારમાં જાય છે. શાળાએ જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે અને પપ્પાને મદદ કરે છે. પિતાજી છે એ આગલા દિવસના શાકભાજી વેચવા માટે પહેલાં
પ્રયત્ન કરે છે, જેને કારણે એને જે પૈસાની ખોટ ખાવી પડતી હોય એ ન ખાવી પડે. વિચારો અને કહો, બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે તે કેમ આવું કરે છે? જો બાળકો, શાકભાજી છે એ બધા હંમેશા તાજી લેવા જ માગતા હોય, છતાં વેપારીઓ એવા હોય કે આગલા દિવસનું શાક પડ્યું હોય સારું હોય તો એને વ્યવસ્થિત કરી પાણી છાંટીને તાજા લાગે એવું કરીને વેચવાનો પ્રયત્ન કરે છે. શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? તો કે શાકભાજી છે એમાં શાક પાંદડા છે એ સડી ગયા હોય, કાણા થઈ ગયા હોય, ઝીણી ઝીણી જીવાતું દેખાતી હોય, કરમાઈ ગયા હોય, આ ઉપરથી આપણે કહીએ કે આ શાકભાજી છે એ બગડી ગયા છે. આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. જો આગલા દિવસના શાકભાજી પહેલાં વેચાઈ જાય પછી પાછા તાજા જે શાકભાજી હોય એ કોથળામાંથી કાઢી અને લારીમાં ભાઈ ગોઠવવા લાગે છે અને તેના પર પાણીનો છંટકાવ કરે છે, જેને કારણે તે સુકાઈ ન જાય. ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. હવે જુઓ બાળકો, અહીંયા 3 ઘડિયાળ આપી છે. ત્રણેય ઘડિયાળની અંદર અલગ અલગ સમય આપેલો છે. તો વૈશાલી છે એ ત્રણેય ઘડિયાળના સમય પ્રમાણે 3 વાગે કયું કામ કરે તે તમારે પાઠ વાંચીને જવાબ લખવાનો, 7 વાગે શું કરે છે, 10 વાગે શું કરે છે એ તમારે એમાં વૈશાલીનું લખવાનું અને એની નીચે તમે લખેલું છે ત્યાં તમે શું કરો છો એનો જવાબ લખવાનો છે. તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે? શાકભાજી કોણ લાવે છે? હવે જુઓ બાળકો, તમે નાના હો, તમને ખબર ન હોય કે તમારા ઘરમાં શાકભાજી કોણ લાવે છે. તો તમારા ઘરમાં શાકભાજી મમ્મી, પપ્પા, દાદા અથવા દાદી લાવે છે. તે શાક માર્કેટમાંથી શાક લાવે છે. તમે તમારા ઘરે માતા પિતાને કયા કામમાં મદદ કરો છો? તો હું મારા ઘરે મમ્મીને કપડાં, વાસણ, રસોઈ આ બધા જ કામમાં મદદ કરું છું અને પપ્પાને બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવવાની હોય તો તે પણ લાવવામાં મદદ કરું છું. હવે જુઓ બાળકો, નીચે તમને શાકભાજી અને ફળના ચિત્ર આપેલા છે. જે ચિત્ર તમારે જોવાના, ઓળખવાના અને એમાં રંગ પૂરી અને નીચે તેના નામ લખવાના છે. હવે અહીંયા કહે છે કે શોધી કાઢો. તો એક કોષ્ટક આપેલું છે, એમાં જે શાકભાજી અને ફળ ઝડપથી બગડી જતા હોય એને અલગ લખવાના છે અને જે થોડા સમય સુધી સારા રહી શકતા હોય એના નામ એમ 2 કોષ્ટક તમને આપેલા છે એમાં લખવાના છે. હવે નીચે જુઓ, તમને થોડાક શાકભાજી અને ફળ આપેલા હોય એને તમારે સ્પર્શ કરીને ઓળખવાના કે આ શાકભાજી છે એ પોચું છે, નરમ છે કે કડક છે કે બરછટ છે. તો એને કડક અને બરછટની અંદર તમારે વર્ગીકરણ કરવાનું છે. તમારા વિસ્તારના શાકભાજી વેચનાર સાથે વાત કરો, નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો. હવે જુઓ બાળકો, અહીં થોડાક પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્ન તમારે આજુબાજુ જે કોઈ શાક વેચવા આવતા હોય ને તમારે ઘર જેવો સંબંધ હોય તો તમે એને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછી શકો અને એનો જવાબ તમારે નોટમાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, તેમનું નામ શું છે? તેમના કુટુંબમાં કેટલા લોકો છે? પછી બીજો પ્રશ્ન છે, તેમના ઘરે કેટલા બાળકો છે? તેમના નામ શું છે? ત્રીજો સવાલ છે, શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે? ચોથો સવાલ છે, કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે? તેઓ કયા શાકભાજી વેચે છે? કેટલા વાગે કામ શરૂ કરે છે? આ બધું જ એ લોકોને પૂછવાનું છે અને લખવાનું. પછી નીચે જુઓ, એક કોષ્ટક આપેલું છે, શાકભાજી 1, શાકભાજી 2 અને શાકભાજી 3. તો ત્રણેયમાં શાકભાજીનું નામ લખવાનું. પછી એ ત્રણેય શાકભાજીની કિંમત શું છે? 1 કિલોની કિંમત તમારે એમાં લખવાની. તો એમાં તમે બાળકો અંદાજિત આંકડો લખી શકો. પછી તે ક્યાંથી લાવવામાં આવે છે એ પણ લખવાનું. ભાજી હોય કે રીંગણા હોય, બટેટા હોય કે એ બધું કોણ વેચે એ તમારે લખવાનું. કયા ગામથી લાવ્યા છે? ઘણા બધા ગામડેથી પણ લોકો વેચવા આવતા હોય છે. એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે? કાચીઓ હોય એ એક વખતમાં કેટલા શાકભાજી ખરીદે એ પણ આપણે તમારે એને પૂછવાનું. શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે? તો કે બાળકો, શિયાળામાં બધી જ લીલોતરી શાકભાજી આવતી હોય છે. દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે? તો જેવો વેપારી, જેટલો છૂટક વેપારી હોય તે એના પ્રમાણમાં
એના રોકાણ પ્રમાણે શાકભાજી લાવે અને વેચાણ કરે છે. તો ચલો બાળ મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થયો, સમજાયો ને? તો આની સાથે હું તમને આ પાઠની સ્વાધ્યાયની PDF બનાવી અને મોકલીશ, જે તમારે નોટબુકમાં લખવાની રહેશે. ધન્યવાદ.